આ તરફ રાજકોટમાં SIR કામગીરી મામલે NSUIનો વિરોધ। એક તરફ SIR ની કામગીરીથી BLO કંટાળી ગયા છે, ત્યારે આ મુદ્દે હવે વિરોધનો વંટોળ ઊભો થયો છે। રાજકોટમાં SIR ની કામગીરીમાં શિક્ષકોને કામગીરી અપાયા મુદ્દે NSUIએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। ગુજરાત NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિતના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો। NSUIના કાર્યકરો રોડ પર સૂઈ ગયા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું। મુખ્યમંત્રીને SIRમાં શિક્ષકોની કામગીરી મામલે રજૂઆત કરે તે પહેલા જ પોલીસે તમામની અટકાયત કરી હતી, જેથી કાર્યકરોએ હલ્લાબોલ કર્યો હતો। એક તરફ શિક્ષકો SIR ની કામગીરીમાં વ્યસ્ત છે, તો બીજી તરફ વિદ્યાર્થીઓની હાલત કફોડી બની હોવાનો આક્ષેપ કર્યો છે। શિક્ષકોને SIR ની કામગીરીથી દૂર કરવા માંગ કરી છે। તરફ પંચમહાલમાં SIR ની કામગીરીને લઈને પ્રાથમિક શિક્ષકે આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી। SIR ના ભારણથી BLOના ટપોટપ મોત થઈ રહ્યા છે, ત્યારે SIR ની કામગીરીથી કંટાળીને BLOએ આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી છે। સરકારી કામગીરીના ભારણથી કંટાળીને એક પ્રાથમિક શિક્ષકે આત્મહત્યાની ચીમકી ઉચ્ચારતા શિક્ષણ જગત અને તંત્રમાં ખળભળાટ મચી ગયો છે। પંચમહાલના ગોધરામાં પ્રાથમિક શિક્ષક વિનુભાઈ બામણિયાએ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કર્યો છે, જેમાં તેમણે સીધા આક્ષેપો કર્યા છે કે SIR ની કામગીરીને લઈને જવાબદાર અધિકારીઓ તેમને માનસિક ત્રાસ આપી રહ્યા છે। વિનુભાઈએ સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓ SIR ની કામગીરીથી માનસિક રીતે એટલા ત્રસ્ત થઈ ગયા છે કે તેમની પાસે આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી। શિક્ષકનું કહેવું છે કે મોડી રાત સુધી SIR ની વધારાની કામગીરી કરી રહ્યા હોવા છતાં તંત્રના જવાબદાર અધિકારીઓ તેમને જાણી જોઈને હેરાનગતિ કરે છે અને કામગીરીમાં ખામી કાઢી બિનજરૂરી દબાણ કરે છે। આ બાબતે તેમણે ગોધરાના ધારાસભ્ય CK રાહુલજીને પણ લેખિત અને મૌખિક રજૂઆત કરી છે, જેને લઈ ધારાસભ્ય સહાયક BLOની નિમણૂકનું આશ્વાસન આપ્યું છે। મારી જોડે જીબાજડી કરતા મને એમ કે બસ ફોર્મ આજ રોજ ફરજિયાત જોઈએ, તમે કોઈ થોડુંક અઘરું છે બેન, ટ્રાય કરીશ, છતાં અસ્તવ્યસ્ત ભાષામાં ઇન્સર્ટ થઈ ભાષામાં વાત કરતા હતા, એટલે મેં એમને ચોખ્ખું કહ્યું બીમારથી થાય નહીં તો કરવા જ પડશે કોઈ પણ સંજોગો, બરાબર। એટલે ધમકીના સુરમાં એમણે વાત કરી, એટલે પછી મેં લાવ્યું। BLO કામ કરતા કરતા ઢળી પડ્યા, 4 દિવસમાં 4 BLOના મોતથી હાહાકાર। રાજ્યના શિક્ષણ જગતને હચમચાવી દેતા આ દ્રશ્યો જુઓ। કામના ભારણના કારણે શિક્ષકો જીવ ગુમાવી રહ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। જી હા, વાત છે SIR ફોર્મની કામગીરીના અસહ્ય ભારણ અને માનસિક તણાવના કારણે 3 દિવસમાં 4 BLOના મોત થયા છે। ત્યારે શનિવારે વડોદરાના પાદરાના BLOના સહાયકનું મોત થયું। વડોદરા શહેરની પ્રતાપ સ્કૂલમાં BLO સહાયક તરીકેની કામગીરી કરતા ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકીનું ફરજ દરમિયાન કરુણ મોત નીપજ્યું। ગોરવા મહિલા ITI ખાતે નોકરી કરતા અને મૂળ નર્મદા જિલ્લાના તિલકવાડાના વતની ઉષાબેન પ્રતાપ સ્કૂલમાં ફરજ પર હતા। તે દરમિયાન અચાનક બેભાન થઈને ઢળી પડ્યા। ત્યારબાદ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા। આ કરુણ ઘટનાથી તેમના સહકર્મીઓ અને પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે। તેમના પતિનો આક્ષેપ છે કે તેમની તબિયત સારી ન હોવાથી અમે આ કામગીરી ન આપવા પણ રિક્વેસ્ટ કરી હતી, તો કલેક્ટરનું કહેવું છે કે ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકી હૃદય રોગના દર્દી હતા। તેમની ફરજ દરમિયાન કોઈ દબાણ કે ટાર્ગેટ આપવામાં આવ્યો ન હતો। આ ઘટનાઓના પગલે શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે। ગુજરાતમાં હવે હાડ થીજાવતી ઠંડી પડશે, નવેમ્બરના અંતે માવઠું આવશે। ગુજરાતમાં શિયાળો સુસવાટા મારી રહ્યો છે। પવનની દિશા બદલાતા ગુજરાતમાં ઠંડી વધી છે। મોટાભાગના શહેરોમાં શિયાળાએ જમાવટ કરી છે। લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થયો છે। સૌથી ઓછું નલિયામાં 10.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદમાં 15.1, ગાંધીનગરમાં 13.5 ડિગ્રી તાપમાન, તો ડીસામાં 13.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગ દ્વારા 2 દિવસ બાદ ઠંડી ભૂકા બોલાવશે તેવી આગાહી કરવામાં આવી છે। ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાને કારણે ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે, તો વહેલી સવારે કડકડતી ઠંડી, બપોરે હળવો તડકો અને સાંજ પડતા ઠંડીનું પ્રમાણ રહે છે। બીજી તરફ નવેમ્બર મહિનાના અંતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। સુરત, નવસારી, ભરૂચ, અમરેલીમાં કમોસમી વરસાદ પડી શકે છે, તો ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડી આવવાની શક્યતા રહેશે, પરંતુ હાડ થીજાવતી ઠંડી 22 ડિસેમ્બરની આસપાસ આવી શકે છે।